આ તરફ વિછિયામાં કોળી સમાજના સંમેલન પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। 9 માર્ચે કોળી સમાજનું આ સંમેલન મળવા જઈ રહ્યું છે। એ પહેલા એક બાદ એક ઓડિયો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તેવામાં વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં ભાજપ નેતા સોનલ વસાણીની ઓડિયો ક્લિપ હોવાનું કહેવાઈ રહ્યું છે। ઓડિયો ક્લિપમાં એક મૃતક યુવકના પરિવાર સાથે સંવાદ થઈ રહ્યો છે। સોનલ વસાણી મૃતક યુવકના પરિવારના તેમને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। યેન કેન પ્રકારે સંમેલનમાં ન જવા માટે પણ પ્રલોભન આપવામાં આવી રહ્યા છે। બહારના કોઈ તમારી મદદ નહીં કરે તેવું પણ સોનલ વસાણી આ ઓડિયોમાં કહી રહ્યા છે। તેમણે એમ પણ કહ્યું, તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું, તમારું ઘર પણ બનાવી આપીશું। સોનલ વસાણીએ સંમેલનમાં ન જવા વિડીયો બનાવવા પણ કહ્યું। જોકે પીડિત પરિવારે કહ્યું કે આગેવાનો સાથે ચર્ચા કરીને પછી તમને જવાબ આપીશું। કુંવરજી બાવળિયાના ખૂબ જ નજીકના ગણાય છે સોનલ વસાણી, જેમનો આ ઓડિયો વાયરલ થયો છે। કોળી સમાજના યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી। હત્યા બાદ પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને આરોપીઓના સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હતો। પોલીસે લગાવેલી કલમને લઈ કોળી સમાજમાં જોરદાર રોષ છે। કુંવરજી બાવળિયા એક પણ વાર પીડિત પરિવારને મળવા પણ નથી ગયા। તેવામાં સવાલ એ છે કે શું સંમેલન ન થાય એ માટે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે। 9 માર્ચે રાજકોટના વિછિયામાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। તે પહેલા એક પ્રકારના કાવા દાવા થઈ રહ્યા છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। આખરે આ ઓડિયો ક્લિપમાં શું સંવાદ થયો છે તે પણ સાંભળો। આપણે ક્યાંય કોઈ આપણે અધિકારીઓને કોઈને કાંઈ નથી કેવું, સમાજને કેવું છે જો બાવળિયા સાહેબને મીટિંગમાં આવવું હોય ને તો એમને ખુલ્લેથી બી આવે। એમને સમાજના કોઈ સમાજ આપણા હોય આપણા સમાજના આપણા સમાજ તેદી મીટિંગમાં બી આવે। આપણે કોઈ હારે વિરોધ નથી ઉપાડવાનો, બરોબર છે ને? હવે મારા જ્યાં મારથી બધા મોટા ક્યાંય એમ કરે ને મારું કઈ આમાં હાલે નહીં બેન, કે મારે કઈ કહેવાય નહીં। તમે સહમતી દર્શાવો કે મારે મારા ઘરવાળાને ભગવાન આત્માને શાંતિ આપે, મારા બાળકોને ન્યાય મળે, મારે એટલું જ જોઈએ। મારે આવા કોઈ સંમેલનો કરવા નથી। તમે બધા મને આર્થિક સહાય કરી શકતા હો તો લાવો, એ બધાને કયો તમે એમ કે મને આર્થિક સહાય કરો। અત્યારે મારા છોકરાઓને મારે ભણાવવા છે, મારું મકાન જે પડી ગયું છે એ મારે કરવું છે, એવું બધું કયો જોઈએ ને બેન કોઈ કરશે? હું તમને જવાબદારી આપું। આપણા વિસ્તારના ધારાસભ્ય કરશે આ બધું। આપણા વિસ્તારના ધારાસભ્ય મોરજીભાઈ રહ્યા ને એને અમે કહેશું કે બેનના બાળકો જો એનું મકાન પડે કે ન પડે પણ તમારું મકાન થઈ જાય ગાંધર એમ લે બરાબર। આપણે એનું મકાન પડે કે ન પડે એ અમે નથી કહેતા, હે પાડવાના છે એ બધું કરશે। આપણે તો અત્યારે આપણે આમને સહાય મળે એવું આપણે કરીએ। ક્યાંથી તમે ક્યાં ગામથી એ આપણા જ છે આપણા જ છે આપણા। એ હા 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 એ હા 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 એ હા તમે ખાલી વિડીયો ઉતારી દેજો, મારે કાંઈ એવું કરવું નથી। એમ વિડીયો કઈ નહીં ઉતારવી, મારે ન કે મારે મારા દેરના એમના મમાર ના ના એ તો 5 જણાને કે બેનનું કઈ 5 જણાને અમારે 5 જણાને મોટા તમારે કહેવાનું કે આ બેનો આવ્યા તો આજ અંગે વાતચીત કરીશું। આપણી સાથે ન્યૂઝ રૂમથી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, 9 માર્ચે આ સંમેલન મળે, એ સંમેલન ના મળે એ માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે। અગાઉ કુંવરજીભાઈનો ઓડિયો વાયરલ થયો હતો, જેમાં કુંવરજી પોતે કહેતા હતા કે સરકાર સામે ધૂળ ઉડાડવાનું બંધ કરો, હું હાથ પાછા ખેંચી લઈશ તો પછી બધું જ પતી જશે। ત્યારબાદ પ્રવીણભાઈ સામે આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે ભાઈ આ તો કોઈ એક પાર્ટીનું સંમેલન થઈ રહ્યું છે। ઉમેશ મકવાણાનો તેમણે વિરોધ કર્યો અને હવે સોનલબેન કે જે કુંવરજીના નજીકના છે તે સીધા પ્રલોભન આપી રહ્યા છે, મકાનની લાલચ આપી રહ્યા છે, છોકરાઓના ભણતરની વાત કરી રહ્યા છે। એનો મતલબ યેન કેન પ્રકારે આ સંમેલન ન મળે એના પૂરેપૂરા અહીંયા પ્રયત્નો થઈ રહ્યા છે। બિલકુલ વિકાસ, એ જ વાત છે કે આ બધી પરિસ્થિતિની અંદર ક્યાંક આજે સંમેલન યોજાવા જઈ રહ્યું છે, સંમેલન ન થાય એ માટેના પ્રયત્નો છે એ આગેવાનો થકી કરવામાં આવી રહ્યા છે। મુખ્ય વાત જો કરીએ તો આ સોનલબેન વસાણી જે છે એ કુંવરજી બાવળિયાને એકદમ નજીકના ગણવામાં આવે છે અને એમને લઈને જ એક જે મૃતકના પરિવારજન છે તેમની સાથેનો ઓડિયો જે છે સંમેલન પહેલા વાયરલ થતા
ક્યાંક એ જે પ્રલોભન આપી રહ્યા છે ને પરિવારને વિડીયો બનાવવા માટે મજબૂર કરી રહ્યા છે કે ભાઈ આવા કોઈ અમારે સંમેલન નથી કરવા, તમે આ વિડીયો બનાવીને જાહેરાત કરી દો, અમને ઈચ્છા જો હોય તો સંમેલન છોડો અને અમને સહાય કરો, એવી વાત કરવામાં છે. પરંતુ પરિવાર પણ જે છે એ કહી રહ્યું છે કે જો કુંવરજી ભાઈને એટલી જ અમારી હોય તો એક ભાઈ તરીકે અમારી પડખે કેમ ના ઉભા રહે, કેમ અમને જોવા પૂછવા કે અમારી ખબર પૂછવા નથી આવે. એ બધી વાતને લઈને જ્યારે ચર્ચાઓ થઈ છે એનો આખો ઓડિયો ક્લિપ છે વાયરલ થયો છે. 9 તારીખે એક મોટું સંમેલન વિછ્યાની અંદર એના ઉપર પણ ઘણા બધા આક્ષેપો થઈ ચૂક્યા કે ભાઈ એક પાર્ટી થકી જે છે એ આખું સંમેલન કરવામાં આવ્યું છે. તો રાજુ સોલંકી કે જે આગેવાન પણ છે ને આમ આદમી પાર્ટીમાં હોદ્દેદાર પણ છે, તેમણે એક કુંવરજીભાઈને સીધો જે ચેલેન્જ ફેંકી હતી કે અને સાથે પ્રવીણભાઈને પણ, કારણ કે પ્રવીણભાઈએ કીધું હતું કે ઉમેશ મકવાણા થકી આ આખું જે આંદોલન છે કરવામાં આવી રહ્યું છે. તો ત્યારે રાજુ સોલંકીએ કહ્યું હતું કે ભાઈ ઉમેશ મકવાણા રાજીનામું આપવા માટે તૈયાર, તો બીજી પાર્ટીમાં જે સમાજના જે ધારાસભ્યો અને મંત્રીઓ બેઠા છે શું એ રાજીનામું આપી દેશે? એટલે ક્યાંક ને ક્યાંક આ સંમેલનની પાછળ રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે બંને પાર્ટીઓ પણ ધમપછાડા કરી રહી છે, આગેવાનો પણ ધમપછાડા કરી રહ્યા છે. પરંતુ જો આ આખું સંમેલન યોજાય તો એ ક્યાંક કુંવરજીભાઈના વિરોધમાં એટલા માટે જઈ શકે છે કારણ કે પહેલેથી લઈને અત્યાર સુધી જે રીતે પરિવારજનો અને સમાજના આગેવાનો જે આક્રોશ કરી રહ્યા છે કે કુંવરજીભાઈ સમાજના હોવા છતાં, સરકારમાં બેઠા હોવા છતાં પણ એ નથી સામે આવ્યા, એને લઈને જ આખો વિરોધ છે ને સંમેલન ન થાય માટેના ધમપછાડા છે અહીંયા દેખાઈ રહ્યા છે. વિકાસ, બિલકુલ આભાર ઉમંગ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો 9 માર્ચે રાજકોટમાં વિછિયામાં સંમેલન યોજાવા જઈ રહ્યું છે. જો કે હવે સંમેલન તો યોજાવાનું જ છે, પરંતુ એ પહેલા અલગ અલગ તડા જોવા મળી રહ્યા છે, અલગ અલગ જૂથ જોવા મળી રહ્યા છે. અગાઉ જ્યારે આ સંમેલનની બેઠક મળી હતી એમાં પણ પ્રયત્નો એ થયા હતા, કહેવામાં આવ્યું હતું કે આ સંમેલન ન મળે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે સંમેલન બાદ હવે શું નિર્ણય લેવામાં આવે છે.